દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ સુરતથી સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આકારે પહોંચી ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ નવસારીથી દાંડી સુધી દાંડી યાત્રા કરી હતી। નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈસદ દેસાઈ આજે શુક્રવાર 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફાર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર, સોસિયો સર્કલ, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને વિસ્તાન 4 રસ્તા, સચિન, કંસાળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી નવસારી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું નામાંકન ભર્યું હતું। આ પહેલા તેઓ રેલી આકારે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરી હતી। ગઠબંધનના ઉમેદવાર નૈસદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મઢવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ અપાવવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપ્યો હતો। માન્ય પાટીલ સાહેબની જેમ અમારી પાસે ધનબળ નથી, એટલે એમણે જે બસો ભાડે કરેલી, અમે તો સ્વેચ્છાએ પોતાના વાહનમાં જઈ રહ્યા છીએ। એટલે સંખ્યાની વાત નથી, જે જશે એ પોતાના શ્રમ સમય દાનથી જશે, પોતાના ખર્ચે જોખમે જશે। પાટીલ સાહેબ તો બસો ભરીને દબાણ કરીને લઈ ગયા, અમારે એવું નથી કરવું, એટલે આપણે સંખ્યાની વાત નહીં કરીએ। અમે 12 ને 1 મિનિટે ફોર્મ ભરીશું નવસારી કલેક્ટર ઓફિસમાં। તમે એક પૈસાના પેલા માટે એક ફોર્મ બહાર પાડેલું, હા, એક 100 રૂપિયાનું ને 1000 રૂપિયાની સ્લીપ, હા, એનો વિચાર કઈ રીતે આવ્યો? એટલા માટે કે અમારે શ્રીમંતો પાસે ફંડ નથી જોઈતું, અમારે મધ્યમ વર્ગના લોકો પાસે ફંડ જોઈએ, ગરીબ લોકો પાસે ફંડ। ગરીબ લોકો પાસે 100 રૂપિયા માગીએ, મધ્યમ વર્ગના લોકો પાસે 1000 રૂપિયા માગીએ, અતિ શ્રીમંત લોકો પાસે અમારે ફંડ નથી જોઈતું। આનો વિચાર કઈ રીતે આવ્યો? એ વિચાર એટલા માટે આવ્યો સાહેબ સુનિલભાઈ, કારણ કે પાર્ટીની હાલત ભયંકર ખરાબ છે। પાર્ટી આખા ઇન્કમ ટેક્સે પાર્ટીના એકાઉન્ટ સીલ કરી લીધા, એવું દુનિયામાં પહેલી વાર બન્યું। બીજું કે મારા પરિવારે મને માત્ર 25 લાખ રૂપિયા આપ્યા, તો ઇલેક્શન કમિશનરે 96 લાખનું બજેટ આપ્યું। માન્ય પાટીલ સાહેબનું 100 ગણું બજેટ છે 96 લાખ કરતા, તો અમે શું કરીએ? એટલે આ વિચાર આવ્યો રસીદનો, પારદર્શિતાનો। ગાંધીજીએ બિરલા પાસે પૈસા લીધેલા આશ્રમ બનાવવા, રસીદ આપેલી પારદર્શિતાની, એની જાહેરાત કરેલી આખા દેશમાં, એટલે રસીદ બનાવી। કઈ હિસાબનો આખો રૂટ છે તમારો ફોર્મ ભરવા જવાનો? અમારો રૂટ આ ખવરનગરથી સીધા સચિન થઈને ઉધના પાંડેસરા થઈને અમે જઈશું નવસારી। કઈ પ્રકારે કયા મુદ્દાને તમે લોકો સમક્ષ જવાના? આર્થિક સ્વતંત્રતા અને સમાનતા, સામાજિક સ્વતંત્રતા સમાનતા, રાજકીય અને ધાર્મિક સ્વતંત્રતા સમાનતા, બંધારણનો ઉદ્દેશ, એ મુદ્દો પહેલો છે, અને મહાત્મા ગાંધીના આદર્શો, એ મુદ્દો પહેલો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।